તરીકે જગદીશ વિશ્વકર્મા જાહેર થયા। એક સૌથી મોટો નાટકીય ઘટનાક્રમ પ્રદેશ અધ્યક્ષ બનાવવા માટે ભાજપે ખેલ્યો। ચૂંટણીનું નાટક લાવવામાં આવ્યું। વન નેશન વન ઇલેક્શનની વાત કરતી આ પાર્ટી પ્રદેશ અધ્યક્ષ માટે ચૂંટણી લાવી અને એ પણ નાટકીય રીતે। એક વ્યક્તિએ જ ફોર્મ ભર્યું, બીજા કોઈએ ફોર્મ પણ નહીં ભરવાનું, એટલે બિનહરીફ થઈ જાય અને જાહેરાત થઈ જાય। આવું આ નાટક ભાજપે શા માટે કરવું પડ્યું? સીધી ડાયરેક્ટ જાહેરાત કેમ? પહેલેથી નક્કી હોય છે, જે નામ ઉપરથી નક્કી થઈ ગયું હોય એ જાહેર થવાનું હોય છે, બીજા ખોટા નામો ચલાવવામાં આવતા હોય છે। રિમોટ કંટ્રોલ દિલ્હીથી બે વ્યક્તિઓના હાથમાં સમગ્ર દેશનું ભાજપનું ચાલી રહ્યું છે। રિમોટ કંટ્રોલથી મુખ્યમંત્રીઓ ચાલે છે અને રિમોટ કંટ્રોલથી તમામ આખી પાર્ટી ચાલે છે। ભાજપમાં લોકશાહી લોકતાંત્રિક પ્રક્રિયાની ફક્ત વાતો છે, બાકી જે ચાલી રહ્યું છે, જે તાનાશાહી ચાલી રહી છે એ હવે એકદમ ખુલ્લી પડી ગઈ છે। હવે તો ભાજપના કાર્યકર્તાઓ પણ જાણી ચૂક્યા છે। આ નાટકીય ઘટનાક્રમ બાદ જગદીશ વિશ્વકર્મા જ્યારે પ્રદેશ અધ્યક્ષ બન્યા હોય ત્યારે વિરોધ પક્ષે ભયંકર પ્રહારો ભાજપ પર કર્યા છે। જય હિન્દ। હું નિકુંજ સાવલિયા, આમ આદમી પાર્ટી અમરેલી જિલ્લા પ્રમુખ। આજે જાણવા મળ્યું છે કે જે ભાજપ એમ કહે છે વન નેશન વન ઇલેક્શન, એની મુરાદ કેવી છે એ તમને આજે જણાવવા આવ્યો છું કે પોતાની પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ માટે ચૂંટણી લઈને આવ્યા। કેવી ચૂંટણી? એટલે ડીંડક ટાઈપની કે ભાઈ બિનહરીફ થશે। અત્યારે જે મેસેજો અને વાતાવરણ ફેલાઈ રહ્યું છે કે બિનહરીફ થયા છે, પછી જગ જાહેર છે કે ભાઈ આ જ વ્યક્તિ થવાના છે, તો પછી ચૂંટણીનું ડીંડક શા માટે? કોઈ રિમોટ કંટ્રોલથી ચાલતા વ્યક્તિને મૂકવા જ હોય તો આટલો સમય અને અત્યાર સુધી ગુજરાતની જનતાને બેવકૂફ કેમ બનાવે? જનતા તો ઠીક, એની પાર્ટીના કાર્યકર્તાઓને પદાધિકારીને પણ બેવકૂફ શા માટે બનાવવા આવતા? અને ઘણા લોકો આશા રાખીને બેઠા હતા કે ભાઈ અમારો વારો આવી શકશે પ્રદેશ અધ્યક્ષમાં, પણ નહીં। રિમોટ કંટ્રોલથી ચાલતા વ્યક્તિને આ લોકો પ્રદેશ અધ્યક્ષ બનાવવા જઈ રહ્યા છે એવા અમને સમાચાર છે। સાથે સાથે આ ચૂંટણીનું વન નેશન વન ઇલેક્શનની મોટી મોટી વાતોનું બણગા ફૂંકતું પોતાની પાર્ટીમાં ચૂંટણીના નામનું ડીંડક કરી રહી છે, તો આપણે વિચારી શકીએ કે આ લોકોની મનસા કેવી છે અને શું છે। પહેલી વસ્તુ તો વન નેશન વન ઇલેક્શન તો શક્ય છે જ નહીં। એનું કારણ છે આ લોકોની પેટ મેલી મુરાદો છે। તમે જોઈ શકો છો દિલ્હીની ચૂંટણીમાં પણ કેજરીવાલ સાહેબે આ મુદ્દો ઉઠાવ્યો હતો, ફરજી વોટરોનો। ટૂંક સમયમાં કોંગ્રેસે પણ ઉઠાવેલો છે। તો આ વન નેશન વન ઇલેક્શન કરે તો એક તરફું શાસન થઈ જાય, હિટલર શાસન। અને આ ભાજપ હિટલર શાસન માટે પ્રખ્યાત છે। સાથે સાથે પ્રદેશ અધ્યક્ષ બનાવવા છે તો તમે જોઈ શકો છો આજે કોંગ્રેસ અને ભાજપ બંને મળીને અત્યાર સુધી ગુજરાતનું શોષણ કર્યું। હવે બંને સૌથી વધારે શોષણ થયું હોય તો ઓબીસી એસસી અને એસટી લોકોનું થયું છે। હવે આ લોકોએ સમજી ઓબીસીના પ્રમુખો બનાવ્યા અને એક બનાવવા જઈ રહ્યા છે। કેમ? હવે એને ખબર પડી છે કે જનતા જાગૃત થઈ છે, લોકોનો આત્મા જાગ્યો છે, બહુ થયું શોષણ। હવે ક્યાં સુધી? જ્યારે આમ આદમી પાર્ટી તમે જોવો છો ઘણા સમયથી ઓબીસી ચહેરો અમારા ઈશુદાનભાઈ ગઢવી, એને રાજકીય ક્ષેત્ર સાથે કાંઈ લેવા દેવા નહોતા, પણ સમાજ અને ગુજરાતની જનતા અને ખેડૂતો માટે રાજનીતિમાં આવ્યા અને જ્યારથી આવ્યા ત્યારથી બેધડક આમ જનતાનો અવાજ ઉઠાવી રહ્યા છે। કોઈ પણ સમાજ, જ્ઞાતિ, જાતિ, ધર્મના લોકો તમામનો અવાજ ઉઠાવી રહ્યા છે। એવી જ રીતના આજે યુવાધન આમ આદમી પાર્ટી તરફ વળ્યું છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંનેની માનસિકતા ખુલ્લી પડી છે કે જ્ઞાતિવાદ જાતિવાદની રાજનીતિ કરવા ઉપર આવી ગયા છે। કેમ કે આજે યુવા બેરોજગાર, મોંઘવારી, તમામ પરિસ્થિતિ વાકેફ છે। અત્યાર સુધી જ્ઞાતિવાદ જાતિ ધર્મવાદની રાજનીતિમાં યુવાનો ભોળવાઈ ગયા હતા, પણ હવે યુવાનો જાગૃત થયા છે। અમારા યુવા ટીમ આમ આદમી પાર્ટીની તમામ પ્રદેશ શીર્ષ નેતૃત્વ કાર્યકર્તાઓ તમામ યુવાનો આજે તંત્ર અને સરકારને કાન આમળતી થઈ છે।
એમાં તમે ગોપાલભાઈ જોઈ લો, ઈશુદાનભાઈ જોઈ લો, પ્રવીણ રામ જોઈ લો, રાજુભાઈ કરપડા જોઈ લો, ચૈતરભાઈ વસાવા જોઈ લો. આવા અનેક યુવાનો છે કે જે આ તાનાશાહી સરકાર સામે લડી રહ્યા છે. કોની માટે? તો ફક્ત ને ફક્ત જનતા માટે. જ્યારે બીજી સાઈડ ભાજપ અને કોંગ્રેસ ફક્ત ને મિલીભગતની રાજનીતિ કરે છે. પણ જોવાનું એ રહ્યું કે ભાજપ અને કોંગ્રેસ પાસે કોઈ એવો યુવા ચહેરો નથી કે જેને પ્રદેશ અધ્યક્ષ બનાવી શકે અને ભવિષ્યનું કંઈ વિઝન હોય અને નક્કી કરી શકે કે ભાઈ ગુજરાત ભવિષ્યમાં કેવું હોવું જોઈએ, જનતાને કેવી સુખાકારી આપવી. ફક્ત ને ફક્ત રિમોટ કંટ્રોલવાળા લોકોને આ લોકો પ્રદેશ અધ્યક્ષ બનાવે છે અને જનતાનું શોષણ થાય છે. ભ્રષ્ટાચાર બેફામ થયો છે. કોઈ ધારાસભ્ય કે તંત્રના અધિકારીઓ કાબુમાં નથી. બધા બેકાબુ બન્યા, પોતાની રીતના બધા કામગીરી કરે છે અને ભ્રષ્ટાચાર કરે છે. ભાજપ સરકારના 30 વર્ષના શાસનમાં આપણે જોઈએ છીએ કે ભ્રષ્ટાચાર ચરમસીમાએ પૂગ્યો છે. આનું તોડ શું છે? તો આનો તોડ એક જ છે, આમ આદમી પાર્ટીના યુવા નેતૃત્વવાળી ટીમને જનપ્રતિનિધિ બનાવીએ, સરકારમાં બેસાડીએ, જેથી કરીને અત્યાર સુધીના શાસનમાં કોંગ્રેસ અને ભાજપની મિલીભગતથી જે ભ્રષ્ટાચાર અથવા જનતાને અન્યાય થયો છે તો જનતાને ન્યાય મળી શકે અને સુખાકારી માટેની સુવિધાઓ મળી શકે. કેમ કે જનતાનો હક છે, તેને ભરેલા ટેક્સના પૈસાનું તમને વળતર મળે સુવિધા રૂપે.